અરે તમને ખબર છે મારી દીકરીના લગ્ન ક્યાં થવાના છે? તમે કલ્પના બી નહીં કરી શકો. બોલો. અરે છોકરાનો બંગલો સિંધુ ભવન રોડ પર છે. અમે તો નક્કી કર્યું છે કે ડેન્ટિસ્ટ લગ્ન કરવાના. અરે હા, હવે ડેસ્ટિનેશન સમજ્યા. એવું છે ને, ત્યાંથી આવીને પછી એક જમણવાર રાખી લેવાનો. આ બધાને જમવા તો બોલાવવા પડે ને. આપણે આટલા વર્ષોનો સંબંધ રહ્યો તો મીઠાઈ તો ખવડાવવી પડે ને. તમારી આંખોમાં મરચા લાગ્યા છે? મારી દીકરીનું સારું ભવિષ્ય તમારાથી જોવાતું નથી. અરે તમે બધા અહીંયા રહીને ગરીબની જિંદગી જીવો. મારી દીકરી તો મહારાણી બનશે, રાજ કરશે, રાજ. લો થોડી મીઠાઈ ખાવ કે આ જીભની કડવાટ દૂર થાય. સ્વાતિ બેટા, મને બહુ મૂંઝારો થાય છે. હું મારી દીકરી રૂપા માટે એક પાસ પણ નથી લાવી શકતી. એને ફેશન કોર્સનો પાસ જોઈએ છે, તે હું નથી લાવી શકતી. અરે બળી, મને તો બોલતાય નથી આવડતું. પણ શું કરું બેટા, તું જ કંઈ કર. તું એના માટે પાસ લાવશે, તારી બેન માટે આટલું કર ને. જો મેં તને ગયા મહિને શીરો બનાવીને ખવડાવ્યો તને, તો મારા માટે છોડ, મારા માટે નહીં, તારી બેનના માટે પણ એક પાસ લાવી દે ને બેટા. હવે તો તું જ કંઈ કરી શકે એમ છે. બોલ, લાવશે તું? હા, તું જરૂર લાવશે. મને ખાતરી નથી કે તું લાવશે. મારી ડાહી દીકરી 100 વર્ષની થજે ને 5 દીકરાની માં થજે. ચાલ હું જઈને રૂપાને કહું છું હમણાં. હા, અરે રૂપા સાંભળે છે કે?